ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. ઠોકરોને લીધે જગતને અફસોસ છે. ઠોકરો આવવાની અગત્ય તો છે, પણ જે માણસથી ઠોકર આવે છે તેને અફસોસ છે. માથથી લખેલી સુવાર્તા તેનો 18મો અધ્યાય અને તેની 7મી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. વિવાદ, જે શાસ્ત્રપાઠની શરૂઆતમાં જે વિવાદ જોવા મળે છે એ તો સૌથી મોટું કોણ એ છે ને એ સમજાવવા પ્રભુ ઈસુ ખ્રિસ્તે બાળક જેવા દિન, નમ્ર, નિર્દોષ, પવિત્ર થવા જણાવ્યું. અને આ સાથે નાનાઓને ઠોકરું બનતા લોકોને, એ પછી ભલે એ કોઈ પણ હોય, તેઓને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સખત શબ્દોમાં ઠપકારે છે અને ઠપકો આપે છે. આપણી આજની કલમની મુખ્ય વાત ઠોકર છે અને પ્રભુ કહે છે કે ઠોકરોના લીધે જગતને અફસોસ છે. ઠોકર નહીં, જુઓ, બહુ ધ્યાન આપજો, ઠોકર નહીં, પરંતુ ત્યાં લખ્યું છે ઠોકરો, એટલે કે એક કરતાં વધારે, અને એ પણ જગતમાં ઠોકરો. અને એને લીધે જગતને અફસોસ છે. વળી ઠોકરો આવવાની પણ અગત્ય છે, જેથી ખબર પડે છે કે માણસ વિશ્વાસમાં કેવો છે, કેટલો છે, ક્યાં છે, કોણ મજબૂત છે, કોણ પડી જાય છે, કોણ અડીખમ ઊભો રહે છે, કોણ પડીને પાછો ઊભો થાય છે, કોણ પડી રહે છે. પણ એનાથી પણ ભયંકર વાત તો આ છે, જેનાથી, એટલે જે માણસથી ઠોકર આવે છે તેને અફસોસ છે. ફક્ત વ્યસન, વ્યભિચાર, દુષ્ટતા, છળ, કપટ, નકારાત્મક જીવન, ભ્રષ્ટતા વગેરે જ નહીં. હા, એ પણ ઠોકરરૂપ તો છે જ, એમાં કોઈ બેમત નથી. પણ કેટલીક વાર આપણે પોતાને બહુ જ આધ્યાત્મિક બતાવીએ છીએ, જણાવીએ છીએ, દર્શાવીએ છીએ, જતાવીએ છીએ, પણ અંદર ભારોભાર પાપ ભર્યું હોય. હું નિયમિત ચર્ચમાં જતી હોઉં, પણ મારામાં ઈર્ષા હોય, અદેખાઈ હોય, મારો કચકચિયો સ્વભાવ વગેરે બાબતો હોય, તો એ બેવડું જીવન પણ બીજાઓને માટે ઠોકરરૂપ જ છે. મને એમ લાગે કે મને કોણ જોઈએ છે, તો હું ભૂલમાં છું. હું કદાચ માણસને છેતરીશ, છુપાવીશ. જોકે મારા વાણી, વિચાર, વર્તન, વ્યવહાર અને વલણ દ્વારા લોકો એનકેન પ્રકારે જાણી જ જશે, સમજી જ જશે અને સમજી જ જાય છે કે હું ક્યાં છું, અસલ મારું રૂપ શું છે, અસલ મારું જીવન શું છે. તમે, આપણે એમ સમજી લઈએ છીએ કે આપણે બીજાને તથા ઈશ્વરને છેતરી શકીએ છીએ. જોકે એ આપણી ભ્રમણા છે. બાકી ઈશ્વરને કોઈ છેતરી શકતું નથી, કારણ કે તેમનાથી કશું જ છુપું રહેતું નથી ને રહી શકતું પણ નથી. કારણ કે તેઓ સર્વજ્ઞ છે, સર્વવ્યાપી છે, સર્વસમર્થ છે, સર્વશક્તિમાન છે અને તે બધું જ જાણે છે. અને તેથી એમનાથી કશું છુપું રહી શકતું નથી, કારણ ઈશ્વર બધું જાણે છે. કોઈ જાણે કે ન જાણે, પણ ઈશ્વર બધું જાણે છે અને એમને હું કે તમે આપણે છેતરી શકતા નથી, હરગીજ નહીં. બીજાઓને બતાવવા, ખુશ કરવા કે તેમના ડરથી નહીં, પણ ઈશ્વરની બીક રાખી ઈશ્વરને ખુશ કરવા જે કંઈ કરો તે પ્રમાણિકતાથી કરો. કોઈ મને જુએ કે ના જુએ, હું પ્રમાણિકતાથી મારી જવાબદારી નિષ્ઠાપૂર્વક બજાવતો હોઉં તો હું કોઈને ઠોકરરૂપ બનીશ નહીં. પણ મને કોઈ નથી જોતું એમ સમજી હું મારી રીતે મનસ્વીપણે બેફામ બની માલું, તો હું બીજાઓને ઘણાયને ઠોકરરૂપ છું. અને જો હું બીજા કોઈ એકને પણ જો
ઠોકરરૂપ છું, તો પ્રભુ કહે છે વચન પ્રમાણે એમ કે મને અફસોસ છે. અને તેથી ઠોકરરૂપ નહીં, પણ ઘણાને આગળ લઈ જનારા, મદદ કરનારા અને જીવનો બાંધનારા સહાયરૂપ બનો. ઠોકરરૂપ નહીં, પણ સહાયરૂપ બનો. પ્રભુ સમજવા કૃપા આપો. આમીન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, તમારા વચન મુજબ ઠોકરોને લીધે જગતને અફસોસ છે. ઠોકરો આવવાની પણ અગત્યતા છે, પણ જે માણસથી ઠોકર આવે છે તેને અફસોસ છે. મને કોઈક એકના પણ માટે ઠોકરરૂપ નહીં, પણ અનેકોને, બીજા ઘણાને સહાયરૂપ બનવા મારી મદદ કરો. કૃપા કરીને મને સમજણ આપો, મારી સહાય કરો, મારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં. આમીન. ધન્યવાદ.